જય દ્વારકાધીશ. ચા નથી પીધી, કાંઈ નથી કર્યું. આમ તો જય શ્રી રામ બધાને. ભાઈ કેમ છો? આઈ હોપ તમે બધા મજામાં જ હશો. તો તમે બધા વિચારતો હો કે આ કેવા બસમાંથી હાલી હાલીને પડ્યો જાય. ભાઈ બસ છે, મને હું આવતા દીધો ચોકડીએ. હવે હું આમ નીકળું છું ધીરે ધીરે હાલી હાલીને. આવે છે મારા આપણો ભાઈ આવે છે તેડવા, પણ એ આવે ત્યાં સુધી આપણે આમ અડધો રસ્તો ક્રોસ તો કરી લઈએ. આપણે નીકળી ગયો છું હું બ્રિજની નીચે. આ જોઈ લો સનરાઈઝ થાય છે હમણાં, મસ્ત સનરાઈઝ. પણ વાદળા ઘેરીને બેઠા છે. જોઈએ ઓલો ક્યારે આવે. આપણે ધીરે ધીરે આમ હાલતા જ થઈ. ઓલો સામે આવશે તો ત્યાંથી મેં કીધું જ છે ડાયરેક્ટ રોંગ વેમાં જ આવજે, એટલે વાંધો નહીં. નકા પછી વાંથી ફેરવીને આવવું પડે પાછું. એટલે રોંગ વેમાં આવશે ડાયરેક્ટ, પછી ત્યાંથી વહી જશું એની ગાડી લઈને. છે એ લાઇટ લાગે એ જ છે ફાઇનલ. રિક્ષા લઈને આવતો હોય. હા 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 મને લાવ તો હાકો મને લાવ પાછો બે ઉઠીને લીવો જાતો. હાજી ઉઠો જ છે ને મેં આમ ઉભરો નહીં, ચા નહીં પીવો. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. ચા નથી પીધી, કાંઈ નથી કર્યું. આમ ઉઠીને સીધું આમ હાલી જ નીકળ્યું. ભાઈ આ સર્વિસ સ્ટેશન રહ્યું હોય રહેવું પડે. ચાલ મને મૂકી આવ ફટોફટ. અરે નાઈ ધોઈ મસ્ત ફ્રેશ થઈને હું નીકળી ગયો છું શિવના મંદિર બાજુ. કારણ કે ભાઈ ગામડે આવે કે આપણે શિવના મંદિર ના જઈએ બને નહીં. હાલો પેલા આપણે મેઘરાજમાં વાહે જઈએ તેડતા આવીએ ને પછી નીકળીએ શિવના મંદિર. અહીંયા આવ્યો મેઘરાજની વાત જોઉં ને એ ક્યાં રખડે તમને બતાવું. ચાલો આમાં પડવું નહીં તો સારું. એ ક્યાં રખડે? ક્યાં ગયા? એ વાં હતા ઘરે. હવે અહીંયાથી આવે છે. ક્યાં ગયા? આમાં ખોવાઈ ગયા. એ આવે છે. હવે એની રાહ જોઈ જરીક. પછી મારે જવું છે શિવ મંદિરે. હજુ ને બધું મટીરિયલ ભેગું છે મારે. શિવની પૂજા માટેનું બધું મટીરિયલ, શિવની પૂજા માટેનું મારે બધું ભેગું છે. શિવ મંદિરે જવું છે ફટોફટ. આવે એટલે એને પણ લેતા જાય જ્યાં શિવની પૂજા કરતા આવીએ આપણે મસ્ત મજાની. આવો જય દ્વારકાધીશ. કેમ છો? તમને કેમ છે? ખુરશી ઉપાડ્યો. ઉપાડવી નથી. હાલ આપણે જવું છે શિવ મંદિર જવું. હાલો ગાઈસ, પૂગી આવ્યા છે શિવ મંદિરે. હું ને મેઘરાજ મામા લઈ આવ્યો. હું હોટલમાંથી ઉપાડી આવ્યો. તારે ભાઈ કામમાં આવે પણ આપણા માટે ફ્રી ટાઈમ ગોતી હતી. પૂગી ગયા શિવ મંદિરે. થોડી ઘણી આપણે પૂજા કરી લઈએ. ધર્માદોય લઈ આવ્યો છે આ ભેગો. બસ ધર્માદોય આપણે કરી દઈશું અહીંયા. ભાઈ તળાવ ભરી જ છે, માસ્ટર હશે ઘણા બધા. ને ક્યાં બાપુ દેખાતા નથી? ક્યાં ગયા મહારાજ? આપણે થોડી ઘણી પૂજા કરી લઈએ પછી તળાવ બાજુ. હા બેઠા મહારાજ કેમ છો? તો તમને જ યાદ કરતા હતા. તેનું આપણે કરી લીધું છે જલાભિષેક શંકર ભગવાનનું, મહાદેવ ભોળિયાનાથનું. હવે કંઈક ધર્માદુ કરી લઈએ આપણે અહીંયા. મારા ફોનમાં ભાઈ 3% જ બેટરી છે, ખાલી 3%. ક્યારે ઓફ થઈ જશે ખબર નહીં ને. પાવર બેગ મારા ભેગો છે નહીં. તો આજે રીક માછલીઓને ખવડાવી દઈએ. હા જોઈ લ્યો. થોડુંક ધર્માદુ કરી દઈએ. સાફ સફાઈનું કામકાજ ચાલુ છે. આપણે બધું ધર્માદુ પૂજા કરી લીધી છે. ગરમી થાય છે ગજો. તિલક બિલક છે એટલે ભાઈ આ વાડ ભરાય છે. તો હાલો હવે નીકળીએ છીએ ઘરે. કારણ કે મને યુવીના ક્યારના કોલ આવે છે. કારણ કે એ આજે ભાઈ આજે ઓફમાં છે ને, સેટરડે છે ને, એની આજે રજા હશે. એના મને કોલ આવે છે. ના ભાઈ ગેમ્સ નહીં જાય. હવે જોઈએ એને શું કામકાજ છે. ઓલું ભોલે ક્યાં ગયું? એ ગયો રજા ઉપર. એવું છે? એ માટે લગ્ન કરીને આવી ગયું. હાલો તો જાય ગામડામાં. બીજું શું, મંદિરેથી આવી ગયા છીએ ઘરે ને. હા ભાઈ ફોક્સીભાઈ આપણે આવી ગયા. ફોક્સીભાઈ સે હાઈ ટુ અવર ફેમિલી. See you. Anything else? ક્રાફ્ટન આજે ભાઈ આને રજા છે. કારણ કે આજે સેટરડે છે એટલે છુટ્ટી હોય ભાઈને. જોબ ઉપરથી છુટ્ટી હોય એટલે વાંધો નથી. તો આપણે ફટોફટ કંઈક ટાઈમપાસ કરીએ, કંઈક ગેમ બેમ રમીએ ને ટાઈમપાસ કરીએ. હજી એક આપણો બંધો ક્યાં મિસિંગ છે નહીં? એ આજે દ્વારકા ગયો છે ફરવા.